નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાતના યોગ અને નેચરોપેથી ક્ષેત્ર પર અસ્તિત્વનું સંકટ આવી પડ્યું છે। ઇન્ડિયન નેચરોપેથી એન્ડ યોગ ગ્રેજ્યુએટ્સ મેડિકલ એસોસિએશન ગુજરાત ચેપ્ટરે રાજ્ય સરકારના નીતિ વિષયક નિર્ણયો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, જેના કારણે ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત યોગ અને નેચરોપેથી તબીબી પ્રણાલી ગંભીર જોખમમાં મુકાઈ ગઈ છે। INYGMAના લીડર્સ ડોક્ટર યશકુમાર દોડેજા, ડોક્ટર કેરસી દેસાઈ, ડોક્ટર પિનાકી અમીન અને ડોક્ટર દેવાંગ કારિયાએ સમજાવ્યું કે આનું મૂળ કારણ રાજ્યના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ ફ્રેમવર્કમાંથી યોગ અને નેચરોપેથીને દૂર કરવું અને સંબંધિત વહીવટી નિષ્ફળતાઓ છે। આ કાર્યવાહી સીધી રીતે રાષ્ટ્રીય નીતિનો વિરોધાભાસ કરે છે અને દર્દીઓ, સંસ્થાઓ અને લાયકાત ધરાવતા તબીબી વ્યવસાયિકો માટે હાનિકારક પરિણામો લાવી છે। INYGMAના નેશનલ ટ્રેઝરર ડોક્ટર યશકુમાર દોડેજાએ આ વિશે વધુ માહિતી આપી। યોગ અને નેચરોપેથી એ કેન્દ્રીય CA અધિનિયમ 2010 હેઠળ રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત તબીબી પ્રણાલી છે અને આયુષ વિભાગની 2006ની માર્ગદર્શિકા નેચરોપેથી ચિકિત્સકોની નોંધણી અને સંસ્થાઓની માન્યતા માટે માળખું પૂરું પાડે છે। જોકે ફેબ્રુઆરી 2025માં ગુજરાત દ્વારા તેના રાજ્ય સ્તરના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાંથી યોગ અને નેચરોપેથીને દૂર કરવામાં આવ્યું। આવું કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય બન્યું। આ નીતિ વિષયક ફેરફારને કારણે જુલાઈ 2025થી ગુજરાતમાં યોગ અને નેચરોપેથીની હોસ્પિટલો અને કેન્દ્રોને GSTના સમન્સ અને દરોડાનો સામનો કરવો પડી રહ્યો છે। આનું કારણ એ છે કે ઔપચારિક રીતે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ તરીકે માન્યતા ન મળવાને કારણે આરોગ્ય સંભાળ સેવાઓ માટે GST મુક્તિ નકારવામાં આવી રહી છે ને જેના કારણે એવું કહી શકાય કે હાલ તેઓની અસ્તિત્વ પર મોટું સંકટ આવી પડ્યું છે। નમસ્કાર, હું ડૉક્ટર યશકુમાર દોડેજા, નેશનલ ટ્રેઝરર ઇનિગ્મા ઇન્ડિયન નેચરોપેથી એન્ડ યોગા ગ્રેજ્યુએટ મેડિકલ એસોસિએશન, જે BNYS ડૉક્ટર્સનું એસોસિએશન છે। અમે આજે નેચરોપેથી દિવસના આગલા દિવસે સરકારશ્રીને, ગુજરાત રાજ્યના સરકારશ્રીને એક માંગ કરી રહ્યા છીએ કે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ, ગુજરાત ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટમાંથી નેચરોપેથી અને યોગને બાકાત કરવું એ સાચો નિર્ણય નથી। જેવી રીતે કેન્દ્ર સરકારે અને દરેક રાજ્યએ યોગ અને નેચરોપેથી સિસ્ટમ ઓફ મેડિસિનને CA એટલે કે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની અંદર આવરી લીધા છે, એવી રીતે ગુજરાત રાજ્ય સરકારે પણ ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટમાં યોગ નેચરોપેથીને ઇન્ક્લુડ કરવા જોઈએ, જેથી કરીને એની સાચી ચિકિત્સા દરેક લોકો સુધી યોગ્ય ચિકિત્સકો વડે પહોંચી શકે। ધન્યવાદ। નમસ્તે, મારું નામ ડૉક્ટર કેરસી દેસાઈ છે। હું ઇનિગ્મા ગુજરાત ચેપ્ટરમાં પ્રેસિડેન્ટ છું અને અમારી સરકારશ્રીને એક જ રજૂઆત બીજી એ છે કે જ્યારે પણ ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ નિયમો કે નોટિફિકેશન્સ બહાર પાડવામાં આવે, ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે કે ગવર્મેન્ટની જ્યાં જ્યાં રિક્વાયરમેન્ટ છે ત્યાં એડવાઇઝરી બોડીમાં યોગ અને નેચરોપેથીના સ્નાતકોમાંથી કોઈક 1-2 વ્યક્તિની નિમણૂક કરવામાં આવે, જેથી નિયમનમાં કે ક્યાંય પણ ત્રુટિ ના રહી જાય અને એનું યોગ્ય રીતે સંચાલન થઈ શકે। નમસ્કાર, હું ડૉક્ટર દેવાંગ કારિયા, BNYS ફ્રોમ મહર્ષિ પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ, જામનગર, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી। અમારી સરકારશ્રીને એક જ ડિમાન્ડ છે કે રજિસ્ટ્રેશનના મુદ્દા ઉપર, ખાસ કરીને જે GR 2021માં બહાર પડ્યો, જેમાં એક ત્રુટિ રહી ગઈ છે, ફક્ત એક જ કોલેજને રજિસ્ટ્રેશન મળે છે, એવી જ બીજી કોલેજ અને અન્ય કોલેજોને પણ રજિસ્ટ્રેશન મળે, BNYS કોર્સને માન્યતા મળે, એવી જ ખાસ અમારી ડિમાન્ડ છે, એવી જ અમારી રજૂઆત છે। આભાર।